સોના ચાંદીની વાત કરી લઈએ તો સોનામાં ભાવિકજી ફરી એકવાર દબાણ સાથેનું કામકાજ આપણે ઉપલા સ્તરેથી જોઈ રહ્યા છે, જે ગઈકાલે લેવલ્સ બન્યા હતા MCX પર ઓલમોસ્ટ 1,10,000ની આસપાસના હતા. અત્યારે તેની નીચે કામકાજ આપણે જોઈ રહ્યા છે 1,60,000ની આસપાસ. અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ જે 3570 સુધીના લેવલ્સ આપણે જોયા હતા, ત્યાંથી અત્યારે 3530ના સ્તરની પાસે કામકાજ ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ થતું દેખાઈ રહ્યું છે. એટલે ઉપલા સ્તરેથી ઘટાડો છે, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે MCX પર ઓલમોસ્ટ હાઈ લેવલથી 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ કિંમતો ઘટતી દેખાઈ રહી છે. અહીંયા પણ ખાસ કરીને હવે યુએસના જોબલેસ ક્લેમના ડેટા પર નજર રાખવાની રહેશે. નોન-ફાર્મ પેરોલના ડેટા આવતીકાલે કઈ રીતે આવે છે તેના પર નજર રાખવાની રહેશે. પણ અત્યાર સુધીમાં જે સપોર્ટિવ ફેક્ટર રહ્યા છે તે સોના માટે માત્ર ફેડની જે સપ્ટેમ્બર મહિનામાં કાપની આશા બનતી દેખાઈ રહી છે તે એક પોઝિટિવ ફેક્ટર છે. સેન્ટ્રલ બેંક તરફથી ખરીદારી થઈ રહી છે, એને કારણે સપોર્ટ મળી રહ્યો છે. આજે જુઓ તો થોડી નફા વસૂલી અહીંયા બનતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું? વેલ આઈ થિંક થોડુંક નફા વસૂલી તો એક્સપેક્ટેડ છે જ, કારણ કે જ્યારે પણ રેકોર્ડ હાઈ આવે છે ત્યારે થોડુંક તો પ્રોફિટ બુકિંગ કરે જ છે. ઇનફેક્ટ આપણે છેલ્લા 3 થી 4 ટ્રેડિંગ સેશન સોનામાં જોઈએ તો પહેલું ટ્રેડિંગ સેશન છે કે જેમાં આપણને એટલીસ્ટ ફર્સ્ટ હાફમાં થોડીક વીકનેસ જોવા મળી છે. બટ એના પછી જે મોર્નિંગ સેશનના લો છે એના પછી પ્રાઇસીસ ફરીથી રિકવર જ થાય છે. જેમ તમે કીધું કે આઈ થિંક કાલના જે નોન ફાર્મ પેરોલના ડેટા છે એના ઉપર સૌની નજર હશે. બટ આપણે ગ્લોબલી પણ અત્યારના જોઈએ તો ગઈકાલે જે જોબ્સના ઓપનિંગના ડેટા આવ્યા એ પણ 10 મહિનાના લો આવ્યા છે, અને એ પણ આઈ થિંક માર્કેટ હવે સમજી ગયું છે, કારણ કે આની પહેલા પણ જે બે જોબ્સના ડેટા આવ્યા હતા એ રિવાઇઝ કરીને આવ્યા હતા અને એ પણ વીક આવ્યા હતા. એટલે ડેફિનેટલી અહીંયાથી આગળ દેખાઈ રહ્યું છે કે યુએસનું જે લેબર માર્કેટ છે એ વીક થઈ રહ્યું છે. ઇન્ફ્લેશન આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્લેશન ખાસ ઓછું થઈ નથી રહ્યું, અને હવે માર્કેટને એવું એક્સપેક્ટેશન છે કે મે બી આગળ સ્ટેગ્ફ્લેશન પણ આવી શકે છે, કે જ્યાં ઇન્ફ્લેશન વધારે થશે અને ઇકોનોમી સ્ટેગ્નન્ટ થશે. આઈ થિંક એક બે મોટી જે રિસર્ચ હાઉસ છે, બ્રોકરેજ હાઉસ છે, એ લોકોએ તો એવું પણ કીધું છે કે યુએસ રિસેશન પણ આવી શકે છે. અને મેજર મને દેખાઈ રહ્યું છે ગોલ્ડ અને સિલ્વરમાં હજી પણ તેજી, એ છે ગ્લોબલ બોન્ડ yields. બોન્ડ yields આપણે ગ્લોબલી પણ જોઈએ તો બધી જ બોન્ડ yields જે યુકેની છે, જાપાનની છે, જર્મન બંડ છે, એ બધી આગળ ઓછી થઈ રહી છે. અને એટલે ઓછી થઈ રહી છે વધી રહી છે, પ્રાઇસીસ ઓછી થઈ રહી છે, કારણ કે એક્સપેક્ટેશન છે માર્કેટમાં કે આગળ જતા પણ ઇન્ફ્લેશન છે એ વધી શકે છે. ઇનફેક્ટ યુએસનું પણ આપણે જોઈએ તો 10 યરની ટ્રેઝરી છે. હવે તમે જેમ કીધું, સૌને 100% ખબર છે કે સપ્ટેમ્બરમાં રેટ કટ આવવાનો છે. જ્યારે રેટ કટ આવે ત્યારે બોન્ડ yields ઘટતી હોય છે, બટ 2 વર્ષની બોન્ડ yield ઘટી છે, 10 વર્ષની જે છે નથી ઘટી, જે દર્શાઈ રહ્યું છે કે આગળ જતા મે બી ઇકોનોમીમાં સ્લોડાઉન થઈ શકે, રિસેશન આવી શકે છે. એટલે આ રિસેશન નો પીરિયડ જે છે એ પણ સોના ચાંદી માટે પોઝિટિવ છે. પ્લસ આપણે ટ્રમ્પ જોઈ રહ્યા છે કે ફેડ જોડે જે લડી રહ્યો છે, લીસા કુકને ગવર્નર જે છે એને કાઢી છે, એટલે આને લીધે ફેડની ઇન્ડિપેન્ડન્સ છે એના ઉપર દાવ પણ છે. પ્લસ હવે સપ્ટેમ્બરમાં ડેટ સીલિંગ યુએસની આવવાની છે, અને એમાં પણ લોકોને લાગી રહ્યું છે કે ડેમોક્રેટ રિપબ્લિક્સ ઝઘડવાના છે, જે અગેન અનસર્ટનિટી રહેવાની છે. એટલે આ બધી અનસર્ટનિટીમાં મને નથી લાગતું કે આપણને કોઈ મેજર ગોલ્ડ અને સિલ્વરમાં ફોલ જોવા મળે. યસ, સ્પોરેડિકલી પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે, પણ જ્યાં સુધી 3370ની નીચે સોનું નથી જતું અને ચાંદી 3950ની નીચે નથી જતું, ત્યાં સુધી મને નથી લાગતું કે મેજર કોઈ કરેક્શન આવે. આજના દિવસમાં યસ, થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે, બટ હજી પણ હું બાય એન્ડ ડિપ્સની જ આજના દિવસમાં સ્ટ્રેટેજી આપીશ કે જ્યાં 1,05,600ની આસપાસ બાય કરી શકાય છે, 1,06,200ના ટાર્ગેટથી, અને 1,05,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઘટાડે ખરીદારીનો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. 1,05,600ની આસપાસ આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. 1,06,200 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે સોના માટે, ધ્યાનમાં રાખવાનું છે. અને આવતીકાલે ખાસ કરીને નોન ફાર્મ પેરોલના ડેટા જે રીતે આવવાના છે એના પર પણ ખાસ ફોકસ રહેશે. પણ ચાંદી માટે પણ જો વાત કરી લઈએ તો અહીંયા પણ ઉપલા સ્તરેથી આપણે ઘટાડો જોઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ઓલમોસ્ટ 1,22,000ના લેવલ્સની પાસે કામકાજ આપણને થતું દેખાય રહ્યું હતું. કોમેક્સ પર જે છે તે કિંમતો $40ની પાસે પહોંચતી દેખાઈ રહી છે. અત્યારે પણ જુઓ સ્થાનિક બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બંનેમાં આપણે જોઈએ તો 0.5% વધુની વેચવાલી બનતી દેખાઈ રહી છે. ચાંદી માટે પણ કયા લેવલ્સ ધ્યાનમાં રાખી રહ્યા છો? જે ઘટાડો આવ્યો છે એમાં થોડું હજી ઘટાડા માટે રાહ જોવી કે અહીંયા ખરીદારી કરી શકાય? ના, આઈ થિંક ચાંદીમાં મને લાગે છે કે થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ. કેમ? કારણ કે છેલ્લા 2 દિવસથી આપણે 1 સપ્ટેમ્બરથી જોઈએ છે
તો હાઈ બનાવતો નથી એટલું મેજર, અને સાઇડવેઝ કોન્સોલિડેશન થાય છે. જનરલી આપણે આ સાઇડવેઝ કોન્સોલિડેશન 3 દિવસમાં જોયું છે. તો એક નિશાની પણ હોય છે કે ઇન્ટરમીડિયેટ ટોપની, કારણ કે હવે મને લાગી રહ્યું છે કે જે સ્ટ્રેન્થ છે ઉપર જવાની એ થોડી વીક થઈ રહી છે. ડેફિનેટલી ફંડામેન્ટલ્સ હજી સ્ટ્રોંગ છે, બટ જે પ્રાઇસની મુવમેન્ટ હતી એ શોર્ટ ટર્મમાં બહુ જ વધી ગઈ છે, એટલે સિલ્વરની ઓવરબોટમાં પણ આવી ચૂક્યું છે. એટલે અહીંયાથી હવે થોડુંક રિસ્કી જરૂરથી દેખાઈ રહ્યું છે પોઝિશનલી બાય કરવી, કાં તો ઇન્ટ્રાડે પણ બાય કરવી. તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે સોના અને ચાંદીમાં હજી પણ સોનું જે છે એ થોડુંક બેટર દેખાઈ રહ્યું છે. ચાંદીમાં મે બી કરેક્શન આવી શકે છે, ઓલ્ધો અત્યારના ચાર્ટ દેખાડી નથી રહ્યો કે અહીંયાથી શોર્ટ કરી શકાય છે, પણ ચાર્ટ ડેફિનેટલી દેખાડી રહ્યું છે કે અહીંયાથી હવે લોંગ પોઝિશન છે એ અનવાઇન્ડ કરી શકાય છે, એ પ્રોફિટ બુક કરી શકાય છે અને વેઇટ કરે છે કરેક્શન માટે. તો હું અહીંયાથી કમ્ફર્ટેબલ નથી. આઈ થિંક પોઝિશનલી અહીંયાથી 1,18,000ની આસપાસ આવે છે, નિયરલી 3-4 હજારનું કરેક્શન આવે છે, પછી ચાંદીમાં મને લાગી રહ્યું છે કે પાય પોઝિશન લેવાય. એટલે 1 થી 2 દિવસનો મારો વ્યૂ અત્યારના ચાંદીમાં કમ્પ્લીટલી એવોઇડ કરવાનો છે. ઓકે, 1 થી 2 દિવસ માટે ચાંદીમાં અવોઇડ કરીને ચાલવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. 1,18,000ની આસપાસ આવે છે ત્યાંથી, અથવા તો એની ઉપર નીકળે છે તો ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ ખરીદારીનો રાખીને કામકાજ કરી શકો છો. અત્યારે થોડું અવોઇડ કરવાનું રહેશે. પણ ભાવિકજી, જો સોના ચાંદી માટે ખાસ કરીને દિવાળી સુધીના લેવલ્સની જો આપણે વાત કરી લઈએ, કારણ કે હવે ઓલમોસ્ટ 1 મહિનો જ બાકી છે દિવાળીને પણ, અને કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો? જે રીતની આપણે ગ્લોબલ સ્થિતિ જોઈ રહ્યા છે, અનિશ્ચિતતા ભર્યું વાતાવરણ છે, ટ્રેડને લઈને જે અનક્લિયરિટી આપણને હજી સુધી આપણને બનતી દેખાઈ રહી છે, એને કારણે ફોકસ બની રહ્યું છે. દિવાળી સુધીના ટાર્ગેટ કયા જોઈ રહ્યા છો ચાંદી અને સોના માટે? આઈ થિંક 80-90% તો મને લાગે છે કે રેલી છે, ડન છે. હવે અહીંયાથી 3 થી 4% જ મને લાગે છે કે તેજી જોવા મળી શકે છે એન્ડ ઓફ ધ યર કાં તો દિવાળી સુધીમાં. બટ મારો વ્યૂ લાગી રહ્યો છે કે 1,08,500ની આસપાસ સોનું છે એ એકવાર રિટેસ્ટ કરી શકે, અધરવાઇઝ એ એકવાર ચેક કરી શકે. અને ચાંદીમાં 1,29,500 જે છે એ મને લાગી રહ્યું છે કે ત્યાં સુધી આવી શકે છે. અને આ વ્યૂ જે છે એ કોમેક્સમાં જે છે કે જ્યાં મને લાગી રહ્યું છે કે કોમેક્સમાં સોનું જે છે $3,600 સ્પોટ આવી શકે છે, અને ચાંદી જે છે એ $43 આવી શકે છે. એટલે એ પ્રમાણે મને લેવલ લાગી રહ્યા છે. તો મે બી આઈધર એન્ડ ઓફ ધ યર કાં તો દિવાળી વખતે ત્યાં સુધીમાં એક્સપેક્ટેશન છે કે આ લેવલ આવી શકે. ઓકે, તો હજી પણ 3 થી 4%નું અપસાઇડ જે છે તે કિંમતોમાં બનતી દેખાઈ શકે છે. 3600 સુધીના લેવલ્સ કોમેક્સ ગોલ્ડમાં આપણને બનતા દેખાઈ શકે છે, અને ચાંદીની જો વાત કરી લઈએ તો ઓલમોસ્ટ $42 સુધીના લેવલ્સ જે છે તે આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે સોના ચાંદીના આઉટલુક પર. પણ એ સાથે જ સમય